વડોદરામાં યુકોન ઓવરસીઝ દ્વારા કેરિયર કાઉન્સેલિંગ જે એક્સપો છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. યુકોન ઓવરસીઝ દ્વારા કેરિયર કાઉન્સેલિંગ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઇન્ક્વાયરી કરી હતી. કેનેડા, યુકે, યુએસ, જર્મની, ફ્રાન્સ અને ઇટલીના ડેલિગેટ્સ આવ્યા હતા અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને માર્ગદર્શન સાથે સલાહ સૂચન આપ્યું હતું. તો આ ઉપરાંત વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રે તેઓની કારકિર્દી ઘડવા માંગતા હોય અને MBBS કરવા માંગતા હોય તો તેમની માટે ખાસ વિશેષ રશિયા, જ્યોર્જિયા, ઇટલી અને કઝાકિસ્તાનથી યુનિવર્સિટીના ડેલિગેટ્સ આવ્યા હતા. તેઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ વિશે વધુ માહિતી આપતા યુકોન ઓવરસીઝના જિગ્નેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે તેઓ આ ફિલ્ડમાં છેલ્લા 5 વર્ષથી એક્સપોમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શનની સાથે બેંકોની દ્વારા અપાતી લોન વિશે પણ માહિતી આપે છે. યુકોન ઓવરસીઝ દ્વારા અત્યાર સુધી 1000થી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશમાં ગયા છે અને ત્યાં સેટલ પણ થયા છે. આ એક્સપો રાખવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે. આજે યુકોન ઓવરસીઝ તરફથી એક એક્સપો આપવામાં આવે છે, જેની અંદરમાં કેરિયર કાઉન્સેલિંગ એક્સપો છે, જ્યાં આગળ 12th પાસ સ્ટુડન્ટ અથવા તો પછીથી જે પણ સ્ટુડન્ટ ગ્રેજ્યુએશન કરવા જઈ રહ્યા છે, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છે, એ લોકોને માટે ઇન્ડિયા અને એના સિવાય અબ્રોડની અંદરમાં કેટલી ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે, આપણે એ એક્સપો દ્વારા સ્ટુડન્ટોને પ્રોવાઈડ કરી રહ્યા છે. અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓ આપને અત્યાર સુધીમાં ટોટલ જે આપણે સ્ટુડન્ટ્સ મોકલ્યા હશે એ સમવેર અરાઉન્ડ 1000+ સ્ટુડન્ટ્સ છે કે જેને આપણે અક્રોસ ધ વર્લ્ડ પ્લેસ કર્યા છે, જ્યાં આગળ એ લોકોના સ્ટડીઝ અને એ લોકોના કેરિયર ક્રિએટ કરાવડાયા છે. એક્સપોની અંદરમાં આજના દિવસની વાત કરું તો મોર દેન 25 સ્ટુડન્ટ્સ અત્યાર સુધીમાં આપણે એ લોકોના કેરિયર ગાઈડન્સ આપી ચૂક્યા છે. કઈ કઈ કન્ટ્રીમાં? કન્ટ્રીઝ માટે આપણે મેઇનલી જે ફોકસ કરી રહ્યા છે, MBBSની અંદરમાં 8+ કન્ટ્રીઝ છે, 40+ યુનિવર્સિટીઝ છે, જે બધી ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ છે. MBBS સિવાય અધર કોર્સિસની માટે આપણે શેંગન 29 કન્ટ્રીઝ અને સાથે સાથે ટોપ 5 કન્ટ્રીઝ જે ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રી છે, UK, US, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, એની પણ આપણે ગાઈડન્સ આપી રહ્યા છીએ. વિદ્યાર્થીઓને શું અપીલ કરશો? વિદ્યાર્થીઓને એક જ અપીલ છે કે રાધર દેન તમે બીજા કોઈકની વસ્તુઓ સાંભળો, એના સિવાય અગર જાતે તમારી જાતે એક રિસર્ચ કરો. હા, ગાઈડન્સ જરૂરી છે ડેફિનેટલી, અને એટલા માટે જ આપણે એક્સપો લઈને આવ્યા છે. તો તમે અહીંયા આવો, ગાઈડન્સ લો. ગાઈડન્સ લીધા પછીથી એ ગાઈડન્સના બેઝિસ ઉપર જાતે ચકાસણી કરો, અને જો અમારા દાવા સાચા હોય તો તમે ડેફિનેટલી આગળ પ્રોસેસ કરો. તમારા કેરિયર માટે એ તમને બેનિફિશિયલ રહેશે. મારું નામ જિગ્નેશ મિસ્ત્રી છે. હું ફાઉન્ડર ઓફ યુકોન ઓવરસીઝ.